20 થી 22 ફેબ્રુઆરી 2024 દરમિયાન ઓલપાડના દાંડી બીચ પર ખોરાક પ્રત્યે ઉત્સાહ ધરાવતા સુરતીઓ માટે ભવ્ય 3 દિવસ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2024 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યે દાંડી બીચ પર મહાનુભાવોની હાજરીમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં શરૂ થયો। ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળા પહેલા આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો, જ્યારે ગયા વર્ષે સુવાલી બીચ પર યોજાયો। આ વર્ષે દાંડી બીચને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યો છે। ગયા વર્ષે 40 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે આ સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે। આ મહોત્સવ દરરોજ સાંજે 6 વાગ્યે શરૂ થશે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બીચ વિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે, જેના દ્વારા સ્થાનિક રહેવાસીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે। સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા। તેમની સાથે ગુજરાત સરકારના મંત્રી ઈશ્વર પટેલ, કોલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ, ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ અને મત્સ્ય ઉદ્યોગ કમિશનર વિજય ખરાડી સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા। મારું નામ જિગ્નેશ ઉમાકાંતભાઈ કોન્ટ્રાક્ટર છે। આજે કઈ પ્રકારનો કાર્યક્રમ? આજે આ એક સમુદ્ર મંથન કરીને એક સીફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ દાંડી બીચ પર કરવામાં આવ્યું છે। અને અમારું ઓર્ગેનાઇઝેશન છે ગુજરાત એક્વાફીડર એસોસિએશન, જે લોકલ માર્કેટના પ્રમોશન માટે, સીફૂડના પ્રમોશન માટે અમે લોકો આ સીફૂડ ફેસ્ટિવલ કરીએ છીએ। અને ગયા વખતે કર્યું હતું, આ વખતે ઘણો સારો પ્રતિસાદ, ઘણા લોકોના ફોન આવ્યા હતા કે આ પાછું તમે જલ્દીથી જલ્દી કરો, એટલે અમે આ પાછું આયોજન કર્યું છે। શું મેસેજ આપશો સુરતવાસીઓને? સુરતવાસીઓને અમે એમ કહેવા માંગીએ, તમે એક જ જગ્યાએ આખા ઇન્ડિયાની દરેક જાતની સીફૂડની વેરાયટીઓ અહીંયા આવી અને ટેસ્ટ કરો, અને તમે બધા જ ખૂબ જ આનંદ લો। આવી ઓપોર્ચ્યુનિટી આપણને ઘર આંગણે મળી છે, તેની તક ગુમાવશો નહીં અને આવવાના છે। અને દર વર્ષે આમાં ઇમ્પ્રુવમેન્ટ થતું જ રહેશે। ગયા વખતે ખાલી અહીંયા 40 થી 45 સ્ટોલ હતા, આ વખતે 70 સ્ટોલ અમે અહીંયા કર્યા છે, અને હજુ 30-40 લોકો વેઇટિંગમાં હતા। આ વખતે નેક્સ્ટ એના કરતાં મોટું થશે, પણ દરેક વખતે તમને કંઈક નવું જોવા મળશે, તો દરેક વખતે આ તકનો લાભ લેશો। સર, કઈ જગ્યા પર કરવામાં આવ્યું છે? ટાઈમિંગ શું છે આનો ટાઈમિંગ છે સાંજે 5:30 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધી। આપણે શા માટે દાંડી બીચ એક એકચ્યુઅલી જોવા જઈએ તો અમારા એક્વાકલ્ચર માટે આ એક શરૂઆત આ જગ્યાએથી થઈ હતી, અને અમે અહીંની આ ઋણ ચૂકવવા માંગતા હતા, એટલે અમે આ દાંડી બીચથી ચાલુ કર્યું છે। લગભગ કેટલા માણસોનું એક્સપેક્ટેશન તમે 3 દિવસ દરમિયાન રાખો? 3 દિવસ દરમિયાન ઓછામાં ઓછું 80,000 થી 90,000 પબ્લિક આવશે। અને વિશેષ કાર્યક્રમો આપણે અહીંયા આગળ બીજા કયા રાખ્યા છે? વિશેષ કાર્યક્રમમાં 3 દિવસ અલગ અલગ સંગીત કાર્યક્રમ છે, ડીજેના છે પ્રોગ્રામ। અને તમે જોતો ફર્સ્ટ ટાઈમ ઇન સુરત હિસ્ટ્રી આપણે સેન્ડ આર્ટ્સ બનાવ્યું છે નરેન્દ્ર મોદી સાહેબનું, જેમાં નરેન્દ્ર મોદી સાહેબનો નારો બ્લુ રિવોલ્યુશન એમનું મિશન છે, તેને અમે લોકોએ પ્રમોટ કર્યો છે। સેન્ડ આર્ટ બનાવ્યું આપણે નરેન્દ્ર મોદી સાહેબનું, એ આપણે એનું વિઝન શું છે કરવા પાછળ? નરેન્દ્ર મોદી સાહેબનું બ્લુ રિવોલ્યુશનનું એક મિશન છે, તેને અમે લોકો અહીંયા ડિસ્પ્લે કર્યું છે કે આ એક નીલી ક્રાંતિ જે સી ફૂડ થકી આવે છે, તો એને અમે લોકોએ હવે અહીંયા પ્રમોટ કરવા માટે એમને એક રીતે ઇનડાયરેક્ટલી એમને અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ફાર્મ ફ્રેશ સી ફૂડ એટલે લોકોને ખબર પડવું જોઈએ, આપણા દેશની અંદર 150 કરોડ લોકો છે, 77% નોનવેજ ખાવાવાળા છે। હાલના રિપોર્ટના 11,400 કિલોમીટરનો દરિયા કાંઠો છે, 5 કરોડથી ઉપર આપણા ફિશરમેન લોકો છે, જેનો હમણાં આવક ઓછી થઈ રહેલી છે। હવે તમે આ ગામમાં તમે પ્રશ્ન પૂછ્યો જિગ્નેશને કે આ ગામ કેમ દાંડી, હવે તમે વિચાર કરજો, 10-30 વર્ષ પહેલાં આ ગામના નકશાને કોઈને ઓળખતો નહીં હતો। આજે આ ગામથી ઓછામાં ઓછો 2,500 થી 3,000 ટન આ એરિયામાંથી ઝીંગા, બ્લેક ટાઈગર, વેનામી એક્સપોર્ટ થઈ રહેલું છે। તમે ઓલપાડને વિકીપીડિયા પર સર્ચ કરજો તો સૌથી મોટો સારા ક્વોલિટીનો, એક્સપોર્ટ ક્વોલિટીનો ઝીંગાનો હબ કરીને એનો વખાણ કરે છે। તો આ ઉદ્દેશ અમારો એક જ છે કે એક કાંઠા વિસ્તારના લોકોને જ્યાં ખાર ખરાબથી કંઈ ઉપજે નહીં, જેમ આપણા વડાપ્રધાનજી એમ કહે છે કે વેસ્ટ ટુ વેલ્થ, હવે એનાથી વધારે કોઈ ઉદાહરણ નથી કે જે જગ્યા આપણી કોઈ ઉપલબ્ધિ નથી, એની અંદર કંઈ ઉગે નહીં, એની અંદર આજે $30,000 ઝીંગા પાકે છે 6 મહિનામાં, અને 10 થી 15 લોકોને રોજગારી મળે છે। તો એનાથી વધારે કોઈ તક નથી, અને આપણા ત્યાં ગુજરાતમાં એટલી ક્ષમતા છે, એટલી તાકાત છે કે કેવી રીતે આપણે આ મત્સ્ય ઉદ્યોગને ફૂડ બાઉલ ઓફ ધ વર્લ્ડ બનાવી શકીએ। આપણે પાસે એટલી જગ્યા છે કે આપણે આખા વિશ્વ માટે પણ અહીંયાથી ઝીંગા આપણે બનાવીને નિર્યાત કરી શકીએ। અને વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાહેબે કાઢી ને આ 5-7 વર્ષમાં 40,000 કરોડથી વધારે ખર્ચો કર્યું છે આ સેક્ટરને ડેવલપમેન્ટ કરવા માટે। હું તો ઘણીવાર કોઈ પણ ભાષણમાં કહ્યું કે જ્યારે ટ્રમ્પનો જ્યારે આવ્યો
આ ટ્રમ્પનો ટેરિફનો, ત્યારે હું કીધું કે સાહેબે એકવાર કીધું હતું એક હર ઘર તિરંગા, તો 8,000 કરોડના તિરંગા વેચાય છે. સાહેબે કીધું કે થાળી વગાડો તો આખો ઇન્ડિયા વગાવે છે. તો હું આ મંચથી પણ કહી શકું કે જે ઝીંગાના વેપારીઓને અને આ સાગર ખેડૂતોને જે તકલીફ છે, સાહેબ એટલું કહે ને કે હર ઘર ઝીંગા, નોનવેજ ખાવાવાળોને ખાસ, તો આપણે તો આ કરોડો રૂપિયાનો અહીંયા જ વેચાઈ જાય. તો આ અમારી એક નાની કોશિશ છે, પ્રયત્ન છે કે લોકોને આની ટેસ્ટ ખબર પડવું જોઈએ, ક્વોલિટી ખબર પડવું જોઈએ. તો એ હિસાબથી અમે બધા ખેડૂતો ભેગા થઈને આ કરી રહેલા છે અને ભરપૂર પ્રતિસાદ મળી રહેલા છે. ગયા વખતે પહેલા એડિશનમાં 25,000 થી 30,000 લોકો આવ્યા હતા અને આજે લગભગ અમે વિચાર કરી રહ્યા છે કે આ 3-4 દિવસમાં 40,000-50,000 લોકો આવે. આના માટે અને ખેડૂતોનો એમની અંદર બહુ યોગદાન છે. ને આ ઘરેલું બજાર ડેવલપ થયું તો આપણે બીજા દેશમાં, અમેરિકામાં, ચાઇનાની આપણને ગરજ નહીં પડશે. આ હેતુ, આ મોટિવથી અમે આ કરી રહેલા છે. તમારો બધાનો સહકાર, આશીર્વાદ આપજો ને તમે બધા જે અહીંયા ખાવાવાળો છો, ટેસ્ટને ટ્રાય કરીને જાજો ને તો મજા આવશે.